જરા કલ્પના કરો, તમારા મોબાઈલમાં અચાનક એક મેસેજ આવે છે કે તમારા બેંક ખાતામાંથી હજારો રૂપિયા કપાઈ ગયા છે, જ્યારે તમે કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું જ નથી. આવા ઓનલાઈન ફ્રોડના વધતા કેસ વચ્ચે હવે ગ્રાહકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ સતત વધી રહ્યો છે, પરંતુ તેની સાથે ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ઘણી વખત ગ્રાહકોને પણ ખબર નથી પડતી અને તેમના ખાતામાંથી રૂપિયા ગાયબ થઈ જાય છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ડિજિટલ સુરક્ષા અને ગ્રાહકોના હિત માટે નવી વળતર વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. નવી જોગવાઈ મુજબ જો કોઈ ગ્રાહક ઓનલાઈન ફ્રોડ અથવા અનધિકૃત ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ભોગ બને છે તો નિર્ધારિત નિયમો અને શરતો હેઠળ તેમને નાણાકીય વળતર મળી શકે છે. આ નિયમ ઇલેક્ટ્રોનિક બેન્કિંગના વિવિધ માધ્યમો માટે લાગુ પડશે, જેમાં યુપીઆઈ, મોબાઈલ બેન્કિંગ, નેટ બેન્કિંગ તેમજ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ડિજિટલ પેમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો કોઈ અનધિકૃત ટ્રાન્ઝેક્શન થાય તો સમયસર બેંકને જાણ કરવી ખૂબ જ જરૂરી રહેશે. નિયમ અનુસાર ફરિયાદ કરવામાં આવે તો ગ્રાહકોને આર્થિક નુકસાનમાંથી રાહત મળવાની શક્યતા રહેશે. ડિજિટલ યુગમાં સાવચેતી સૌથી મોટું હથિયાર છે. કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો, ઓટીપી અથવા બેંકની માહિતી કોઈ સાથે શેર ન કરો અને ફ્રોડ થાય તો તરત જ બેંકને જાણ કરો. આ નવા નિયમ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂર જણાવો.